નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સમાચારો સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું જેમાં ભાવનગરથી સમાચાર, જેમાં વલ્લભીપુરમાં વરસાદની એન્ટ્રી થઈ છે, જેમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વાદળછાયું વાતાવરણ હતું, તે બાદ વરસાદી માહોલ છવાયો, વીજળીના ભડાકા સાથે વરસાદ શરૂ થયો। ધોધમાર વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। તો સુરેન્દ્રનગરના વઢવાણના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે, વઢવાણના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે, જેમાં વડોદ, વસ્તડી અને ટુવા સહિતના ગામોમાં વરસાદી માહોલ છવાયો, જેમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો। તો મહત્વના સમાચાર, હવામાન વિભાગની આગાહીને લઈને વરસાદનું આગમન થયું છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં આજે વરસાદી વાતાવરણની આગાહી કરવામાં આવી હતી, તેને જ પગલે અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો। તો રાજકોટ મનપાના સફાઈ કામદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો રાજકોટ ખાતેથી સમાચાર, મનપાના સફાઈ કામદારોમાં ભારે રોષ જોવા મળ્યો, હોબાળો કરવામાં આવ્યો, શોષણના આક્ષેપની સાથે કામદારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો, જેમાં પીએફ, બોનસ અને પગાર મુદ્દે કામદારોએ ફરિયાદ નોંધાવી છે। આ કોન્ટ્રાક્ટ પથ્થરમાં વારંવાર અમારી સંબંધના સફાઈ કામદારોનું શોષણ થાય એવું લેખિતમાં અમે પર્યાવરણ ઇજનેર બ્રજેશભાઈ સોલંકીને આપ્યું છે, છતાં બ્રજેશભાઈ સોલંકી દ્વારા કોઈ જાતના પગલાં લેવા દે, ખાલી હવાની વાતો કરે છે, આજે કરી કાલે કરી, પણ સચોટ કોઈ પગલાં નથી દેતા। એક પણ કોન્ટ્રાક્ટર પર આ લોકો બ્લેકલિસ્ટ નથી કર્યું, એક પણ કોન્ટ્રાક્ટર એફઆઈઆર નથી ફાડી, લઘુત્તમ વેતન નથી આપતા, પીએફ નથી આપતા, બોનસ નથી આપતા, મોટા ભાગના કૌભાંડો થાય છે, છતાં લોકો કોઈ કાર્યવાહી નથી કરતા। આજે વોર્ડ નંબર 13, વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 2 ના જે બિમલદારના સફાઈ કોન્ટ્રાક્ટરો છે, અત્યારે હડતાલ ઉપર બેસી અને પોતાનો વિરોધ દર્શાવ્યો છે। મોરબીમાં ખાનગી વીજ કંપનીઓની દાદાગીરી સામે આવી છે, ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જેતપર ગામથી પસાર થતી ખાનગી કંપનીઓની વીજ લાઇનના વળતર મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ખાનગી કંપનીઓ કામ શરૂ થાય તે પહેલા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વળતર આપે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી। સભામાં ગ્રામજનો અને મંત્રી કાંતિલાલ અમૃતિયાના ભાઈ પણ જોડાયા હતા। કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે રાજકોટની મુલાકાતે છે, ત્યારે તેમણે સૌરાષ્ટ્રના કચ્છ ખેડૂતોના વીજ પોલ આંદોલનને લઈને નિવેદન આપ્યું। ખેડૂતોના ખેતરમાં વીજ પોલ નાખવામાં આવે તો તેઓને વળતર આપવાની વાત કેન્દ્રીય મંત્રી દ્વારા કરવામાં આવી। આ ઉપરાંત રામદાસ આઠવલે હિન્દુ યુવતીઓનું બળજબરીથી ધર્માંતરણ ન કરવા અને હિન્દુ યુવતીઓને મુસ્લિમ સમાજના યુવકો સાથે સંપર્ક ન રાખવા પણ સલાહ આપવામાં આવી। जानबूझकर कोई मुस्लिम लोग इस तरह का बर्ताव करते होंगे तो इसकी पूरी जांच होनी चाहिए, उनके ऊपर कार्रवाई होनी चाहिए। लेकिन मेरा मत ये है कि अगर हिंदू लड़का लड़की एक साथ आकर हजारों शादियाँ होती है, लाखों शादियाँ होती है, तो एकादा मुसलमान हो या ये वो आने के बाद इसी तरह का बच्चे एक साथ आते हैं तो उसको एकदम ऐसा पॉलिटिकल एंगल से नहीं लेना चाहिए। लेकिन वो लड़के को मुसलमान करना बिल्कुल ठीक नहीं है। સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોને મોટી રાહત મળી છે। સૌની યોજનાના અંતર્ગત પાણી છોડવાની શરૂઆત થતાં મૂળી અને થાનગઢ વિસ્તારના તળાવોમાં પાણી પહોંચ્યું છે। પાણી મળતા મુરઝાતા પાકને જીવનદાન મળવાની આશા જાગી છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। આ પ્રસંગે ખેડૂતો દ્વારા સરકાર તેમજ રાજુ કરપડાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। જય કિસાન અને જય જવાનના નારા પણ લગાવવામાં આવ્યા। કે મૂળી તાલુકો હંમેશા ઊંચાઈ પર આવેલો વિસ્તાર છે, થાનગઢ પણ ઊંચાઈ પર આવેલો વિસ્તાર છે, પણ આજે ખેડૂતો વતી સરકારનો આભાર માનીએ છીએ કે અમારા વિસ્તારમાં પણ જે સ્થળાંતર થઈ રહ્યું હતું એ સ્થળાંતર અટકાય અને જે ખેડૂતો ગામ મૂકીને ખેતી મૂકીને જતા રહ્યા છે ખેડૂતો ફરી વખત ખેતી કરવા આવે, ખેતી નફામાં થાય અને ખેતીમાં ઉત્પાદન વધે એ માટે સરકારશ્રી દ્વારા
જે ખેડૂતો માટે નિર્ણય લેવામાં આવ્યો છે એને આવકારીએ છીએ. અને 16 તારીખે ગાંધીનગર જઈને આપણે રાજુભાઈ કરપડાએ જે મુખ્યમંત્રીની રજૂઆત પાણીની સિંચાઈ માટે પાણીની કરી, અત્યારે વરસાદ ખેંચાવાથી મૂળી તાલુકા થાન તાલુકામાં બહુ તકલીફ પાણીની પડતી હતી. રાજુભાઈની રજૂઆતથી 17 તારીખે મુખ્યમંત્રી શ્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલે પાણીના નર્મદાના પાણીની જાહેરાત કરી કે તમારા પાણીની લાઈનો ખુલી જાય છે. અને આજે જોઈ શકો છો, આજે રાજુભાઈ કરપડાના હસ્તે મૂળી તાલુકામાં જે રામપડામાં જે વાલ છે એ વાલ અત્યારે ખોલવામાં આવ્યો છે. આ અત્યારે સિંચાઈના પાણી અમારે 50 થી 60 ગામમાં સિંચાઈ માટે પાણી પહોંચતું થાય, એટલે ગામની દરેક ગામને પૂરતું સિંચાઈનું પાણી જળી રહી છે. કે રાજુભાઈ કરપડા તરફથી પાણી ખોલવામાં આવ્યું છે તે આ ખેડૂતો બધાય ખૂબ આનંદમાં છે કે મૂળી તાલુકો કયો, થાન તાલુકો કયો, ચોટીલા તાલુકો કયો, એવા અમારે 50-60 ગામડામાં બધાયને ખેડૂતોને કે આ પાણી જશે તો એટલે બધાયને લાભ મળશે. પશુ ખેતરો કોઈ બધાયને ખૂબ એવો સરસ લાભ મળશે. અત્યારે આજે ટીકર, સડલા અને સુજનગઢ ગામમાં જે સિંચાઈ માટે પાણી આવવા માટેનો જે વાલ રામપડાના સીમમાં આવેલો છે એ આજ રોજ ખોલવામાં આવેલ છે. એ માટે અમે તમામ ભાજપના આગેવાનો તથા ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માની છીએ. આ પાણીના હિસાબે આ નજીકના બધા ગામોને સિંચાઈ માટે ખૂબ સારો એવો લાભ મળશે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચોમાસાના આગમનમાં વિલંબ થતા ખેડૂતોની ચિંતા વધી છે. ડાંગર, શેરડી અને બાગાયતી પાક પર સંકટના વાદળો ઘેરાયા છે. ખેડૂત આગેવાન જયેશ પટેલે જણાવ્યું કે જો આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો હજારો એકર પાકને નુકસાન થશે. હવે આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તેના પર હજારો ખેડૂતોની આશા અને આવક નિર્ભર છે. જે રીતે ગુજરાતમાં સામાન્ય રીતે 15મી જૂને ચોમાસું આવી જતું હોય છે, આ વર્ષે જે રીતે સ્થિતિ બની છે, વરસાદ લંબાયો છે, આકાશમાંથી વાદળો ગાયબ છે, એ સદૈક્ષ ખેડૂતોને ચિંતા થાય. દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક શેરડી, એની પર ખાસ કરીને તમે જુઓ તો વરસાદ લંબાય એટલે ખાસ કરીને વ્હાઇટ ફ્લાયનો સફેદ માખીનો એટેકની શરૂઆત થઈ ગઈ છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં જે આદિવાસી વિસ્તારના જે તાલુકાઓ છે એમાં ખાસ કરીને વરસાદ આડે ડાંગરનો મોટો વિશેષ પાક થતો હોય છે ડાંગ સુધી. અને જ્યારે સ્વાભાવિક છે કે 15 દિવસ વરસાદ લંબાય તો સ્વાભાવિક છે કે ધરુવાળિયું પણ ડાંગરનું મોડું તૈયાર થાય અને એને કારણે ડાંગરનો પાક આગામી ખરીફ લંબાય એવી સ્થિતિ બની છે. રાજકોટના ધોરાજીમાં વિકાસના કામોને લઈને ફરી એકવાર સવાલો ઉભા થયા છે. લાખો રૂપિયાના ખર્ચે બની રહેલા નવા રોડમાં લોકાર્પણ થાય તે પહેલા જ તિરાડો પડવા લાગી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે રોડ રસ્તાના કામમાં નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે. રોષે ભરાયેલા સ્થાનિકોએ જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. જે સીસી રોડનું કામ ચાલુ છે, છેલ્લા 15 દિવસમાં જ કામ પૂર્ણ થયું નથી તો પણ તિરાડો રોડમાં પડી ગઈ છે. આ સીસી રોડમાં અત્યંત નબળી સિમેન્ટનો ગુણવત્તાનો ઉપયોગ કરી અને કોન્ટ્રાક્ટર કામ બેદરકારીપૂર્વક કરી અને જતા રહીએ છે. અમે ઉપર સુધી રજૂઆત કરી, ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરેલી છે, તોય તપાસ અધિકારી દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી. આના પગલાં ન લે અને એનું કારણ છે પાછળ ભ્રષ્ટાચાર થતો હોય એવું અમને જણાઈ રહ્યું છે. આટલું રોડનું કામ તમે જોવામાં આવે તો રોડ બેસી ગયેલ છે. અમુક જગ્યાએ તિરાડો એટલી ભયંકર પડી ગયેલ છે અને આ કામમાં અત્યંત ભ્રષ્ટાચાર થયેલ છે. અમારી માંગ એટલી જ છે કે આ રોડનું કામ ભયંકર રીતે જે ભ્રષ્ટાચાર થયેલો છે એ ભ્રષ્ટાચાર બંધ કરો અને આ રોડનું કામ વ્યવસ્થિત કાયદેસર રીતના કરો એવી અમારી માંગ છે. હજી 10 દિવસથી આ રોડ બન્યો છે ત્યાં તો તૂટી પણ ગયો છે, તિરાડું પડી ગઈ, ખાડા પડી ગયા, ઢાર બરોબર નથી. તો આનું શું કરવાનું? અમારે આ બાબતની રજૂઆત તમે નગરપાલિકામાં કરેલી? હા. શું આ બાબતથી અધિકારીઓ કોઈ જોવા માટે આવ્યા? ના, કોઈ નથી આવ્યું. હવે શું માંગ છે તમારી? બસ અમારે વ્યવસ્થિત પાછો રોડ કરી દે એમને નવેસરથી. આજે તિરાડો પડી છે એને લઈને અધિકારીઓ કોઈ સર્વેમાં આવેલા? ના, કોઈ નથી આવ્યું. બન્યો પછી કોઈ આવ્યું જ નથી. કોન્ટ્રાક્ટર દ્વારા આ બાબતની કામગીરી કેવી નબળી કરવામાં આવે? સાવ નબળી જ છે એ લોકોની. હવે શું માંગ છે તમારી? બસ અમને નવેસરથી રોડ કરી દે ફરીથી. લોકોની ફરિયાદ જો સાચી હોય તો તેના માટે નગરપાલિકા દ્વારા અને જે તે વિભાગ દ્વારા સ્થળ ઉપર ચોકસાઈ કરી અને જો નબળું કામ હોય, તિરાડી પડી ગઈ હોય તો તેની સામે કડકમાં કડક પગલાં લઈ અને તે કામ સારી રીતે થાય તેવા માટે
શાસક પક્ષ અને જે તે સરકારના વિભાગ દ્વારા કરવું જોઈએ. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આશા વર્કર બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વસ્તી ગણતરી અને અલગ અલગ યોજનાઓના સર્વે સાથે વિરોધ કરવામાં આવ્યો છે. સર્વે સહિતની વધારાની કામગીરીને લઈને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. ફિક્સ પગારને બદલે પૂરતો પગાર ચૂકવવા સહિતની માંગણીઓ અંગે રજૂઆત કરવામાં આવી. જો માંગ સ્વીકારવામાં આવશે નહીં તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. ની અંદર અમે પહેલા તો શરૂઆત તો બિલકુલ ઓછા સેલરીથી ચાલુ કર્યું તો જે ફક્ત ને ફક્ત 150 રૂપિયા હતું એ અત્યારે 2000 છે પણ 2000 આવી મોંઘવારીમાં ચાલે નહીં. અમારી મુખ્ય માંગણી એટલી જ છે કે અમને કાયમી કરો, ઇન્સેન્ટિવ પ્રથા બંધ અને અમારો ફિક્સ પગાર કરો. બરોબર છે. અને જો તમારી માંગણી નહીં સ્વીકારે શું કરશો? જો અમારી આ માંગણી નહીં સ્વીકારાય તો આ તો ફક્ત અત્યારે ટ્રેલર જ છે, પિક્ચર તો હજુ બાકી છે. અમે ઉગ્ર આંદોલન પર ઉતરશું. ફિક્સ પગાર તો શું, પણ જે 2022 થી 2500 રૂપિયા જે સરકારે મંજૂર કર્યા છે એ પણ પૂરતા આપતા નથી. અને જે માટે અત્યારે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ એ આવેદનપત્ર અમે કલેક્ટર સાહેબને આપ્યું છે અને કલેક્ટર સાહેબે અમને બાતમી આપી છે કે અમે આ ઉપર સુધી પહોંચાડીશું. સુરત અમરોલી પોલીસે મહિલાને બ્લેકમેલ કરી આત્મહત્યા માટે મજબૂર કરનાર આરોપી અર્જુન ઉપાધ્યાયને છત્તીસગઢથી ઝડપી પાડ્યો છે. આરોપીએ મહિલાના ખાનગી વિડીયો બનાવી તેને વાયરલ કરવાની તેમજ તેના પતિની હત્યા કરવાની ધમકી આપી હતી. ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે બિહાર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સુધી પીછો કરી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીને જેલ ભેગો કર્યો છે તેમજ પીડિત મહિલાને કાઉન્સેલિંગ અને કાનૂની સહાય પૂરી પાડી છે. જે પરિણીત મહિલા છે તેને બિહારના સિવાનના એક મોન્ટુ ઉપાધ્યાય નામના વ્યક્તિ સાથે ઇન્સ્ટાગ્રામ પર પરિચય થયેલો અને ઇન્સ્ટાગ્રામ પર મહિલાને ફોસલાવીને કેટલાક અભદ્ર વિડીયોનું સ્ક્રીન રેકોર્ડિંગ તેના દ્વારા કરી લેવામાં આવેલ અને આ રેકોર્ડિંગને તેના સગાવાલા અને પતિ સુધી પહોંચાડી અને આ મહિલા પાસેથી અન્ય માગણીઓ તેના દ્વારા શરૂ કરવામાં આવેલી. આ ઘટનાથી ગભરાઈને મહિલાએ આત્મહત્યા સુધીની આત્યંતિક પગલું ભરવા માટેની તૈયારી કરેલી. સુરતમાં મકાન પર ગેરકાયદેસર કબજો જમાવી માલિક સાથે માથાકૂટ કરનાર ફરાર આરોપી નિલેશ ગજેરાની 9 વર્ષ બાદ ધરપકડ કરવામાં આવી. સુરત ક્રાઇમ બ્રાન્ચે તેને 1600 કિલોમીટર દૂર ઓડિશાના અંગુલ જિલ્લામાં આવેલી કોલસાની ખાણ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો. વર્ષ 2017માં કાપોદ્રા પોલીસ મથકે નોંધાયેલા કેસ બાદ આરોપી ફરાર હતો. ઓડિશામાં સ્પેશિયલ આર્મ ફોર્સમાં આઉટસોર્સ ડ્રાઈવર તરીકે ઓળખ છુપાવીને કામ કરતો હતો. આ કેસમાં તેના પરિવારના અન્ય સભ્યો અગાઉ જ પકડાઈ ચૂક્યા હતા. લાંબા સમયથી ફરાર રહેલા મુખ્ય આરોપીની ધરપકડ બાદ પોલીસે આગળની તપાસ હાથ ધરી. સુરતના હજીરા કાંઠા વિસ્તારમાં સરકારી જમીન ફાળવણીના મુદ્દે સ્થાનિકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. તાલુકા પંચાયત સદસ્ય દીપક પટેલની આગેવાનીમાં કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. રાજગીરી ગામની સર્વે નંબર 52ની આશરે 500 વીઘા સરકારી જમીન જીઆઈડીસીને ફાળવાતા આસપાસના 4 ગામોના અસ્તિત્વ પર જોખમ ઊભું થયું છે અને તેવા પ્રકારનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે. દામકા ગામની સર્વે નંબર 508 અને 509ની જમીન પર પશુપાલન થતું હોવાનું સામે આવ્યું છે. કંપનીઓને જમીન આપવાથી વરસાદી પાણીના નિકાલની ખાડી બંધ થવાની તેમજ પૂરનો ખતરો વધવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી. બોટાદ એલસીબી પોલીસે છેલ્લા 1 વર્ષથી લૂંટના ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. સોનાના દાગીના અને રોકડ સહિત 1,45,000ની લૂંટ કરીને કાલુ માનસિંગભાઈ ઉર્ફે મગનસિંહ ડાવર નામનો આરોપી છેલ્લા 1 વર્ષથી નાસ્તો ફરતો હતો તેને પકડી પાડવામાં આવ્યો. ભાવનગર અને બોટાદ પોલીસની સંયુક્ત કાર્યવાહીથી આરોપીને સકંજામાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરાઈ. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. 28 વર્ષીય પરિણીત યુવતીનું ગળે ફાંસો ખાધેલી હાલતમાં મોત થતા અનેક સવાલો ઉભા થયા છે. જોકે પ્રાથમિક રીતે આ બનાવ આપઘાતનો હોવાનું સામે આવ્યું છે, પરંતુ મૃતકના પિયર પક્ષે પોતાની દીકરીની હત્યા કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરી છે અને સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી અને મોત પાછળનું સાચું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી.
તો સાહેબ જોતા એવું લાગે છે કે દીકરીએ સુસાઇડ નથી કર્યું, કારણ કે દીકરી સુસાઇડ કરે તો એનો કાયદેસરનો બધી અલગ અલગ કાર્યવાહી થતી હોય, ખબર પડે કે સુસાઇડ કરે કોઈ બી વ્યક્તિ તો એની ગરદન કેવી થઈ જાય, ફાંસી ખાય તો એની ગરદન કેવી થઈ જાય, પણ કાયદેસર સાહેબ આના અંદર આ છોકરીને, મારી બેન તુલસીને કાયદેસર એને મર્ડર કરવામાં આવેલું છે, અને મર્ડર કરવા માટે આ 3 વ્યક્તિ છે, એક શિવો, એક અજય અને એક રવજી, અને માસ્ટર મેન્ડ પરવીનભાઈ ચેખલિયા જે હાલમાં નાગનેશનો જ છે, આ એના માસ્ટર મેન્ડ થી આ 3 મળીને મર્ડર કરેલું છે. સુરેન્દ્રનગરમાં વીજ ચોરીનો મોટો પર્દાફાશ થયો છે. પીજીવીસીએલ દ્વારા કરાયેલી મેઘા તપાસ દરમિયાન ગેરરીતિઓ સામે આવી છે. કુલ 768 વીજ જોડાણોની ચકાસણીમાં 110 કેસોમાં વીજ ચોરી પકડાઈ છે. અંદાજે 55 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ હોવાનું પણ સામે આવ્યું છે. આ કાર્યવાહી પીજીવીસીએલ, પોલીસ અને એસઆરપીની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવી. તપાસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં અનિયમિતતા અને ગેરકાયદેસર જોડાણો પણ મળી આવ્યા હતા. વીજ ચોરી કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નીચા કોટડા ગામે વૃદ્ધ દંપતી લેરુ ભીલ અને હીમુ ભીલ પોતાના ઘરે મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં દાઠા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. બંનેના મોત શંકાસ્પદ જણાતા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. હાલ મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી અને પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ. ઉપલેટામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. પોરબંદર સંસદીય વિસ્તારના 7 વિધાનસભા ક્ષેત્રો તેમજ તાલુકા પંચાયત, નગરપાલિકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં સાંસદ મનસુખ માંડવિયા, જેતપુર ધારાસભ્ય જયેશ રાદડિયા અને ધોરાજી ધારાસભ્ય મહેન્દ્ર પાડેલિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. સાથે 7 વિધાનસભાના તમામે તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનો એક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અને આ વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબના ઉપક્રમે યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં જોગવાનો જોગ આનંદની વાત તો એ છે કે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ પણ ઉપસ્થિત રહ્યા અને કાર્યકર્તાઓને ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન આપ્યું. ખેસ આજે આપણી ઓળખ છે, ભાજપના કાર્યકર્તા તરીકે ઓળખ છે. આપણે જે તક મળી છે લોકોની સેવા કરવાની, તેનો બરાબર ઉપયોગ થાય અને લોકોની વચ્ચે રહી, લોકોના નાના નાના પ્રશ્નોમાં લોકોની સાથે રહીએ તો આપણા સંગઠનનો વધારે વ્યાપ વધી શકે. રાજકોટના પેલેસ રોડ સ્થિત જૈન દેરાસરમાં થયેલી ₹43.29 લાખની ચોરીનો ભેદ એ ડિવિઝન પોલીસે ઉકેલી લીધો છે. દેરાસરના સ્ટ્રોંગ રૂમમાંથી 13.840 કિલો ચાંદી અને ₹8 લાખની રોકડની ચોરી કરનાર અન્ય કોઈ નહીં પરંતુ દેરાસરનો જ ઓફિસ બોય હોવાનું સામે આવ્યું છે. પોલીસે તનુ આમેટા, આદિત્ય ઉર્ફે આદિ ભીમરાવ રામ અને સંદીપસિંહ રાઠોડની ધરપકડ કરી છે. આરોપીઓને રાજસ્થાન, ઉત્તરાખંડ અને રાજકોટથી ઝડપી પાડવામાં આવ્યા છે તેમજ ₹33.88 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. તો જૂનાગઢ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. મનપા કચેરીની લિફ્ટમાં વૃદ્ધ ફસાઈ ગયા છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. મહાનગરપાલિકાની લિફ્ટમાં અરજદારો ફસાયા છે. અચાનક લિફ્ટ બંધ થતા લોકો ફસાઈ ગયા હતા. અનેક લોકો આ લિફ્ટમાં ફસાયા. ટેકનિકલ ખામી સર્જાતા લોકો ફસાઈ ગયા હતા. તેની અંદર અનેક લોકો સામેલ છે. વૃદ્ધોથી લઈને યુવા લોકો સુધી અનેક અરજદારો ફસાઈ ગયા છે. ફસાયેલા લોકોના તાળવે જીવ ચોંટી ગયા હતા અને ટેકનિશિયન ટીમ દ્વારા લોકોને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા. તો જૂનાગઢ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જૂનાગઢની મહાનગરપાલિકાની કચેરીની લિફ્ટમાં અરજદારો ફસાયા હતા, જેમાં અચાનક લિફ્ટ બંધ થતા લોકો ફસાઈ ગયા હતા.
તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.